ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દાયરો? મજામાં ભાઈ. ટાઈમ 6 જેવું થયું હે ને ફાઇનલી હે ને આપણે ભેંસું દોવાઈ ગયું હે. જોકે માને એક આંગળીમાં નખવેઠા જેવું થયું હે, એ પાક્યું તો એને દુખે બહુ. આજ તો વધારે હે ને મારા એકલાનો વારો આવી ગયો હે તો એ મૂક્યું નહીં, દોઈ લીધું. અને આજે હે ને ભાઈ આપણે બજાણા જવાનું હે માસિયારને. ત્યાં એને સુપર વાવવાનું છે ને એને એનો ખોટકો થઈ ગયો છે. એના જો કે મોટા બાપા વૈયારિયા છે તો એનું ટ્રેક્ટર આપણે હાંકવાનું છે. એમ તો એ આવશે કહેતો ખરી કે હું આવી અને એના અટાણે પહેલાં તો દૂધ દેવા જવાનું છે. દૂધ દઈ આવી ને પછી એને બજાણા જાઉં, આવીને હીરાવીને પછી બજાણા જાઉં. હવે હે મોડો નથી કરું, વેલેરો જાઉં તો બપોરની લગભગ જો હોવાઈ જાય તો ભલે ન કે પછી બપોર પછી વાવીશું એવું હે. ચાલો હવે હેને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમ થઈ ગયો છે સારો, તો આપણે જવું છે ને હીરા હે ગરમા ગરમ રોટલી માય કે રસ કાઢ્યું છે. આપણે રોટલી સોપડી લઈ હીરાવી લઈ ઠંડા કરી નાખી સોપડી લઈ હાલો ભાઈ, ટાઈમ થયો હોય 8 અને આપણે છે ને પેલા માસિયાની વાડી ત્યાં ઘરે ગયા હતા. ત્યાંથી જે ટ્રેક્ટર લઈ આવ્યા એમાં સુપર ને હતો. પછી આવીને એ સવારમાં વહેલો આવ્યો હતો તો વાંથી અહીં સુધી વાવ્યો હતો અને અહીંથી છે ને આપણે વાવ્યું છે આ ભૂગ્યા છે. પછી આ આંબા છે ને એની ઓલી બાજુનું ખેતર એમાં વાવવાનું છે. આમાં જો એની જીપીએસથી સાહ નાખવાના હતા. હવે કે આ સુપર વાવી તો ઈંધાણીયા સીધા થઈ જાય એટલે હે ને અહીંયા ભૂગ્યા વાવવામાં. ઓલું રહ્યું હે ને આપણે નાખવાના જે માસિયા પાણીની બોટલો ભરી આવી દીધો. પછી કેરીયું આંબામાં તોડી આવી નહીં મૂકી ક્યાંય મૂકી હે. કેરીયું ફાક્યું દઈ ગયો કે હવે હે ને પછી આવી હવે હે ને આપણે વાવવાનું છે. ગડબડાટી બોલાવી દઈ, બાકાજી બોલાવી દઈ. હાલો મંડી વાવવા. હાલો, ટાઈમ થઈ ગયો હે 9 ને આપણે જો હીરાવી કરી બધું કામ કરીને ઘઉં સાફ કરવા બેસી ગયા હતા. તો આપણે ઘડીક વાર હે સાફ કર્યા. હવે આપણે જરીક બાઈને સફર મારી આવું. તો આપણે અહીં બાઈને સફર મારવા ને બાપાને ને ભાઈ છે ને ખેતરમાં સુફર વાવવાનું રહી ગયું છે તો એમાં સુફર વાવવાનું છે. અને જો અહીંથી એટલા સાહ દેખાય ને એટલામાં ખાતર વાવવાનું રહી ગયું છે ભરવાનું, પણ એ હવે બેગદીમાં ભરશે. આમાં બાજરો હતો તો બાજરાવાળામાં હે ને રહી ગયું છે ને બાજરો હજી કાઢવાનું રહી ગયું છે. તો 1-2 દીમાં મેળ આવીએ ને તો કાઢી લે હું. બાકી તો જો આ પોપડીમાં ખાલી પોપી ઉતાર્યું છે. ઈમાનીમાં રાખીને તો બગડી જાય, ઈમાનીમાં પાકવા દઈને તો એ માઈ ઉતાર લીધું છે. આ રાવણા હે આપણા પણ હજી આવ્યા નથી એમાં. ને અવાર હે ને અમારે લીંબુડી બહુ નથી આવી, પણ અવાર ત્યાં બધા એમ કહે છે કે અમારે નથી આવી. તે અવાર ઓછી આવી હોય છે તો બહુ છે ને લીંબુ આવ્યા નથી. આમ ઊંડા ક્યાંક કોક હે જે છે ને એ અંદર હે, અંદરની સાઈડ. તમને તમારે નહીં દેખાતા હોય પણ હે ને આવી જ નથી બહુ. ને આ આંબો એ અવાર આવતો, ઓલા આંબાથી આ આંબો વડો હતો પણ મેં ભાંગ નાખ્યો હતો તો એક જ દાયરખી રહેવા દીધી હતી. જોજી આ દાયરખી હતી ને અહીંયા આ જ મોટી હતી અને એ જ ભાંગી નાખી હતી. આપણી સીતાફળી અમારે એકતા ભીહું કંઈ ના રહેવા દે ને એટલે કંઈ વધે જ નહીં. એમ હે ને હાલો આપણે હે ને હવે મંડી ઘઉં સાફ કરવા. હાલો ભાઈ, ટાઈમ થયો છે 9:30
અને હે ને હવે તો જો આ એક ખેતર વાવવાનું રહ્યું હે આપણે ટ્રેક્ટર 2 ટ્રેક્ટરોને અહીં લઈ લીધું હે અને માસિયારને ત્યાં હે ને જો બીજું ટ્રેક્ટર આવે છે જો અહીંયા હે ને ધાર આડું હે એ બીજું ટ્રેક્ટર આવે ભાઈબંધનું જ છે તો એ આવે છે આગળ 2 ટ્રેક્ટર વજોડી નાખી ફોન આવ્યો માસિયાર નહીં કે માસિયાર બીજું ટ્રેક્ટર આવે કઈ વાંધો નહીં આવવા દે આગળ હવે 2 કલાકમાં તરતડાવી નાખી આવી ગયો હોય બે તેવા છે રાંજા મૂક્યું ને આગળ બળબડાવી નાખી હાલો ટાઈમ થઈ ગયો હે 11 અને આપણે જો 10 વાગે હવા દહીં ચા પાણી કરી અને પીધા ને બાપાને વાંધે આવી તો બાપા અહીં ઘેર સુફા લેવા આવ્યા હતા કે ભાઈને બે કાપા ભરાવ્યા અને હવે જો શાક નાખવું હે તો હવે ભીંડો લેવા જાઉં ને માઈ જો ઝાડમાં પાયા લાગે વાંથી મૂકે ત્યાં આમના માઈ ભૂંગું છે આમાં બધે વાહ સુધી દોરિયામાં વયું જાય આમાં સુફર ને નાખ્યું હમણાં ને આપણે હવે હે ને ભીંડાનું શાક કરવું છે કાલ ગુવારનું કર્યું હતું તો આજ ભીંડાનું કરવું છે તો જો ભીંડા તોડવા જાઉં અમારી તોડીને તો બસ કઈ થઈ જાય ને હમણાં ગુવારને પાયો નથી જો આજ પાછો પાયો લાગે હમણાં માખીએ બહુ પાયો નથી જેવા બહુ નથી થતો ઘરપું તો ઉતરે તો એ અને હેડી તા કોઈ ખાઈ નહીં તો હમણાં માલને કાપી નાખી ને વાજો મરસીન બેગ છૂટા હે તે ઘરના હેલા આવીએ ચાલો જો આપણે ભીંડા ઉતાર લઈ અને પછી હે ને શાક ને રોટલા કરી નાખી માં ઘઉં જોઈ બીની બધી ભીહું પાયું ધમાઈ રહ્યું ને કાયમ જોસના હે ને ભીહુંને કાયમ અટાણે બાંધે ને એક ધારિયામાં એટલે ધમારીને જ બાંધે તો ભીહી કે કેમ માર્યું કાર્યું ને સોખ્યું તો એવું હે ને હાલો આપણે હે ને ભીંડો ઉતાર લઈ ને પછી શાક રોટલા કરી લઈ હાલો ભાઈ ટાઈમ થયો હે 11 ને આપણે એને ઓલું ખેતર એ વાવી દીધું હવે અહીંયા એક કટકું હે બાકી એ વાવી દઈ પછી જાઉં માસિયારને ટ્રેક્ટર એક હું લેતો જાય એક ટ્રેક્ટર અહીં રહે ને શું કરી કાં 2 લેતા જાય અમે સહી 2 જણા ટ્રેક્ટર છે 3 કાંઈ માસિયારને ફોન કર્યું તો આવીએ એક ટ્રેક્ટર લઈ જાહે હવે હે ને જો આ કટકું એક વાવવાનું હે તો એમાં વાવી દઈ આમાં જરીક વાર લાખીએ એમ કહેતા તો કે આમાં કડા હે ધ્યાન રાખજો જળા બળી બોલીએ હવે હે ને ભાઈ વાવી અને ઘરે જાઉં ભલે હાલો વાવી દઈએ હાલો ભાઈ ટાઈમ થયો હે 12 ને આપણે હે ને ફાઇનલી બધું હે ને જો વાવી દીધું હે માસિયારને ને ભાવે છે જો હવે જાય છે ને આપણે એને વધુ ટ્રેક્ટર લઈ લીધું વહેલે પુગાડે માસિયારને કહું એક લેતો આવજે તો આપણે હે ને આ લઈને જવાનું છે ઘરે મૂકીને આપણી ગાડી લઈને ઘરે જવું હાલો ઘરે જઈ મળીએ હાલો ભાઈ ટાઈમ થયો છે 4 ને આપણે હે ફાઇનલી નીંદર મસ્ત મજાની કરી લીધી છે જોકે હે ને આપણે આવ્યા હતા 1:30 વાગે ઘરે હું પૂઈ ગયો તો પછી આવીને બપોરા કરી નીંદર કરી લીધી હવે બસ ભેહું દોવાના ટાઈમે આપણે કામ છે ત્યાં સુધી કાંઈ કામ જ નથી એવું છે બાકી તો હવે ફ્રી તો હે ને આપણે મોબાઈલમાં કૂકા મારવાના બાકી કંઈ કામ છે નહીં મળશું આપણે ભેહું દોઈ પછી દૂધ લેવા જતા જ ત્યારે ભલે હાલો વાગવામાં હે ને વાગી ગયા હે 5 અને આપણે હે ને પપ્પાની જમી અને હોઈ ગયા હતા ને 8 જેવું છે ને ત્યાં મહેમાન આવ્યા ને એ મલક બધે લેતા આવ્યા જવું તમે રાવણા લઈ આવ્યા એટલા તમે ખાધા હજી રાવણા લઈ આવ્યા કેરી લઈ આવ્યા ને એ પાછું હે ને મહેમાન ઠંડોય લઈ આવ્યા
તો હે ને એ કે બજાણે કે આડું આવ્યું ને ત્યાં દુકાન બંધ હતી તે અમારા ગામમાંથી ઠંડુ અમારા હાથનું લેતા આવ્યા. તો મહેમાન હે ને હતા મારી બેન હે ને જેકી ને હાહુ હહરા એ લાખાથી હતા. તો જોઈ હે ને કે ઘુમરો મારી આવી ને રાવણા ને કે બધું દઈ આવી કેદું ના કહેતા રાવણા લઈ જાઓ. હમણાં મારા બાપાને વેરું હતું નહીં તે કોઈ ગયા નહોતા તે કે હાલો આજ છે ને કે રાવણા દઈ આવી ને બેસી આવીને ઘુમરો મારી આવી. તો રાવણા જ લેવા કેરી થાય પણ ઠંડુ તીન ઘરમાં નથી ખાતું તે ઠંડુ લઈ આવ્યા. તો આવ્યા ભેગું જ છે ને એકવાર એને પાણી પાયું પછી એનું ઠંડુ પાઈ દીધું એને. પછી ચા કર્યો પછી વરિયાળી વાળું શરબત પાયું પછી ખ્યાલો હવે ઘડીક વાર બેઠા ને પછી ખ્યાલો હવે જાવું અમારે આ થાય કે ઘડીક વાર બેહાય કે નકર મારે માત કહેતા હતા કે બપોર મોઈ રાખજો પણ એ બપોર કઈ વધારે આવે એમ કે બધાને કામ હોય અટાણે. તો જો બપોર કઈ આવ્યા હતા ને તે 8 વાગે આવ્યા હતા તો જો 5 વાગે ત્યાં હે એને 2 ભીહું દોવાતી. તો કે હાલો હવે ટાણ ગયા જાય ને અમારે જો બાપા હે ને સુખર વાવવા ગયા હે બાપાને ભાઈ ને માં આપણી ભીહું ને બાજરો નાખીએ ને કાઢવાની હે બહાર દોવાની હે વાહિંદા કરવાના હે પાવરી ભરવાની હે. તો અમે એ કરવા માંડી પણ વચ્ચે હે રાવણાને આપણે હે ને કોથળીમાં ભરી અને ફ્રીજમાં મૂકી અને હવે કરી નાખીએ. હાલો ભાઈ ટાઈમ થયો 5:45 ને અમે હે ને જો ભેગું ધોતા હતા એને ઓલી 2 દવાઈ ગઈ ને એક બાકી હતી તથા ગોલા વાળો આવી ગયા. ગોલા ખાઈ નાખી ભી પછી તો એ તો કઈ વાંધો નહીં પણ આમાં શેરી કા ના નાખી આ શેરી નથી થઈ રહી કે નક તને એમ ના થઈ કે આ કેમ નથી નાખતો શેરી હે ને થઈ રહી મને છે ને એટલો ઘણો માં જેવી ગુલો ઈનો મારામાં નાખી કે મારે એટલો નથી ખાવો. શરદી હોય તો એમ થાય ખાઈ લઉં. હાલો હવે હે ને ગોલા ખાઈ લઈ પછી બે ધોઈ નાખી. હાલો ટાઈમ થઈ ગયો હે 8:30 જેવું થયું છે અને આજ છે ને રસ અને રોટલી કરવી છે પણ હાવ રઈસી છે ને આખી લોહી મને એવી હા બાપા મારી થઈ પડી. પેલા હે ને આપણે આ પોવાઈ વાપર્યું નહીં પેલા તો આપણે હે ને બ્લેન્ડર વાપર્યું તો એ ખરાબ થઈ ગયું. પછી એમાં તાપને ધુવાળા નીકળવા માંડ્યા અમે જટજટી મૂકી દીધું. પછી આપણે પોવાઈ વાપર્યું તો આ સંકળી જ નથી થતી હમણાં જ બાપા હમ કરીએ. પછી આ વાપર્યું આવીને આવ્યું અને સેલે આપણે આ ઝીણીકા પોવાયેલામાં જા ખેદાન મેદાન કરતા અને હું ખુદ ડાગલા જેવી ભરાણી આમ જો અને હાબુ આવ્યા હતા ને જોશનાના કોમિકની તે રાવણા લઈ આવ્યા હતા. તે રાવણા હેઠે પીસાઈ ગયેલા હતા મારું ધ્યાન નહીં ખેલી અડી ગઈ એમાં હું ભરાણી. હવે જો રસમાં હે ઢાંકણું ખુલતું નથી આમ કરીને ખોલ્યું તો એમાં ભરાણી તો હું ડાગલા જેવી ભરાણી અને આ બધું ખેદાન મેદાન થયું. વિડીયો જોવાનું તમે ભૂલજો જ માં જો આ બધી હાલત જો તમે આની. ચાલો એક વાત છે ને બધું હમું કરું પછી હું નાઈ આવું ને તો મારામાં કીડી સડી જાય પછી ક્યાં કરું પછી હું રોટલી કરું. અને આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.